વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવાર નામના દર્દી ગત 5 તારીખના રોજ ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના પ્રથમ માળ પરના D1 વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા, જ્યાં 80 યુનિટ માટે કપાયેલા સળિયાવાળી સ્પેશિયલ રૂમની બારીમાંથી તેમણે કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો અને હાલ તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જોકે 80 યુનિટ માટે કપાયેલા સળિયાવાળી બારી રિપેર ન કરાવી હોવાથી સયાજી હોસ્પિટલના આરએમઓએ મેન્ટેનન્સ કામ પીઆઈયુ વિભાગનું હોવાનું કહી છટકબારી કરી હતી. અમારા સર્જિકલ બ્લોકમાં ઓર્થોપેડિક વોર્ડના પહેલા માળેથી એક દર્દીએ જાતે બારીમાંથી ભૂસકો મારીને ઈજા પહોંચાડેલી છે પોતાના જાતને. આશરે 65 વર્ષના ઉંમર છે. આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે અને પોલીસ તપાસ ચાલુ જ છે. શાના માટે દાખલ કરવામાં આવ્યું? દર્દીને એના એક્સિડન્ટ કેસના અર્થે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલો. કૂદવાનું કારણ કંઈ એ જાણવા મળેલ નથી, પણ પોલીસ તપાસ ચાલુ છે. પોલીસની તપાસમાં જે કારણ હશે એ બહાર આવશે.